પાણીપુરી જો બાટી બોલે 400 કોસે ભાઈ આ ભજીયા ધારો કાઢવાનું કકડા ભજીયા કરીને મૂક્યાવાનો પાણીનો કળશો ભરીને લઈ જવાનો શોખમાં મૂકી તો જય શ્રી રામ જય માતાજી ન્યુ બ્લોગમાં તમારું હાર્દિક સ્વાગત છે ને ભાઈ સરસ મજાના ફ્રેશ થઈ જશે કારણ કે ક્યાં જવાનું છે બાળકોને જ પૂછ્યું કારણ કે એને જવાનું છે આપણે નહીં જવાનું તો શી જ જવાનું છે ફટાકડા લેવા જવાનું છે તો ભાઈ ક્યારના ભાઈ તૈયાર થઈને બેઠા છે ને બધાને દીપાવલીની હાર્દિક શુભકામનાઓ ને ભાઈ સરસ મજાની રસોઈ થાય છે ભાઈ રોટલી થાય છે તો ચાલો આપણે મેડમને મળાવી તો શું કહે છે મેડમ જય શ્રી રામ બધાને જય માતાજી બધાને દિવાળીની શુભકામના અમારી તરફથી બધાને ફેમિલી તરફથી અત્યારમાં જો રસોઈ કરવા મળીશું 12 વાગી ગયા છે છોકરા કેરના તૈયાર થઈને બેઠા છે ને કે ફટાકડા લઈ આવી દો તમે ગામમાં ગયા તા ફોન કરાવરાયો મને ફટાકડા લેવા જવાનું એમ ને હા ફોન કરાવરાયો મારા પપ્પાને ફોન કરી દે કે અમને લઈ આવી દેતા લઈ આવી દે ને હક નહીં થાય પછી ગામમાં જવાનું છે આપણે એવું છે એમને તો ખરીદી કરી એવું કરી નાખો ને તમે લઈ આવી દો તો ચાલો ફટાફટ આપણે બાળકો હાટુ ફટાકડા લઈ જઈએ ને ભાઈ બધા ભાઈબંધ દોસ્તારની દુકાન છે ક્યાં લેવા જવું ક્યાં નહીં થોડું કન્ફ્યુઝ થઈ જશે કારણ કે આટો મારીને આવ્યો ને તો લગભગ ઘણા સ્ટોલ છે ભાઈબંધ દોસ્તારના છે પછી કેવું થાય અહીંયા જાય તો અહીંયા ઓલું થાય અહીંયા જાય તો આવ્યું એટલે ના જાય પછી ના કંઈક વિચારશું ક્યાં જાય એમ કરશે ને ભાઈ ફટાકડાના સ્ટોલ જ છે બધી બાજુ જો અહીંથી તો ભાઈ એન્કર બધું મેદાનમાં રાખેલું છે પણ નથી નવા બધે જો બધે ભાઈબંધ દોસ્તારીને દુકાનો છે બધી આ રીતે ને આપણા ભાઈ અહીંયા લેવા આવી ગયા છે ભાઈ આ બધી ફટાકડાની પસંદ થાય છે હા બે ફટાકડા ફટાકડાની ભાઈ ખરીદી થાય છે શું યુગભાઈ કયા લાવ્યા છો ફૂલચણી બાકસ બીડી બોમ્બ તાજમહેલ પછી નાગદાદા લસણિયા ચકલી તેને પેન્સિલ અને બોમ્બ સકલી હા એ લકી હા ને ડાયડમ અને તતળિયા અને દોરી ભાઈ એટલી બધી વસ્તુ લાવ્યા છે બધા બધા આયુગભાઈ આટલું બધા આવું બધું લાવ્યા છે રાજી બધી ઝીણી તમે બેન રાજી હા તો ક્યારે ફોડવાના કાલે હા તો ભાઈ આ બધી જો બોમ્બની ખરીદી ભાઈ થઈ ગઈ છે હા વાહ એવડા તો ઘણા એટલા તો ખાધા નહીં ખૂટે બેન બેન ખાધા નહીં ખૂટે બેન ચાલો ભાઈ ફટાકડાની ભાઈ ખરીદી કરીને ગયા ભાઈ ફટાકડા બતાવી દીધા ભાઈ મસ્ત મજાની ભાઈ ભૂખ લાગી ગઈ છે બહુ ભૂખ લાગી ગઈ છે વાગી જશે જમવા બેસી જશે શું જમવામાં છે તો જમવામાં તો ઘરે બટેટા પડ્યા હતા ને બટેટાનું શાક જ આજ બનાવી નાખ્યું કેદુનું બનાવ્યું નહોતું મેં કે આજ બટેટાનું શાક બનાવી નાખ્યું એવું છે એમ ને કેદુનું બનાવ્યું નહોતું તે બટેટાનું શાક અને જો મૂળા અને ડુંગળી તમે હાર નાનીમથી સુધારી છે અમારે બટાટાનું શાક છે રોટલી છે મોળા છે ડુંગળી છે ને એવું બધું છે બધાય જમવા ના અહીં કહો ટીવી જોતા જોતા ગાડી વાંચી તો હાલો બધાય જમવા હા જમી લેશું હવે હાલ ચાલો ફટાફટ જમલી પાછા ખરીદી કરવા જશે પાછા મળશે તો ચાલો વિડીયોમાં બનાવી ભાઈ ગામમાં ખરીદી કરવા જાય પણ કાંઈ ખરીદ્યું કાંઈ નહીં ને ભાઈ પાણીપુરી ખાવા જઈશ તો ચાલો પાણીપુરી ખાઈ જઈશું પાછા હું ભેળ ખાશો કે દાબેલી દાબીને નહીં ભેળ ખાઈ દઈએ તો બધા ભેળ ને દવા પાણીપુરી ખાવા ગામમાં રખડીને પાણીપુરી ખાવા પાણીપુરી જો બાટી બોલે 3 ડીશ લઈ લીધી છે એક ભેળ છે આમ તો રખડીને પાણીપુરી ખાવાય ભાઈ ટ્રાફિક ગજબનું છે ભાઈ તમે જો તો ચાલો ખાલી પાણીપુરી ખાઈએ હાલો અચ્છા ઓછું છે ગામમાં જઈને વિજયવાન છો મારા મમ્મીએ બધું કામ કર્યું છે વાળી સોળી નાખ્યું અને આમ દિવાળીનું કામ કાઢ્યું હતું કા ઉકલેક નહીં હા હવે ઉકલી આ જો ને
આજ ઉકલા જો આ બધા ગાયર કરી કા કાંઈ ઠેરથી દૂધ લાવીને કા મમ્મી હા ઠેઠ નાળે લેવા ગયા હતા. ઠેર નાળે દૂધ લેવા ગયા તા બોલ પછી એને આ સાંયદું ને બાંયદું ને જો આવું બધું તમારું ઘર કામ આવું થઈ ગયું છે જો તો જો અમારા મમ્મીને એને એવું ઘર કામ કરી નાખ્યું છે અને અમે ગામમાં ગયા હતા ગામમાં વસ્તુ લઈ તો હું બતાવું તમને કાંઈ બધા મસ્ત કરે છે કા સમજો જો જો ફોન નામ જો જો જય બધા શ્રી રામ ટાટા કહી જય શ્રી રામ કહી દે. તાતા જય શ્રી રામ. જા બધાય શેટી માથે આરામ કરે છે આરામ જા તો બધા જો આરામ કરે છે અને હું જો વસ્તુ લાવીશું એક અને પબ્લિક બહુ પબ્લિક હતું પછી કાંઈ લેવાનું મને નહોતું મને તો આમ કેટલું પબ્લિક હતું વાત જ પૂછવામાં એટલું પબ્લિક હતું કે હું તો લાવી એક અમારે પડદો લાવીશું હું મારે અહીં પડદો નાખવાનો પણ પડદો લાવીશું જો આવા કલરનો જો મસ્ત છે ને કલર એક આ પડદો લઈને વીયા કા પરેશ હા ભાઈ બીજી કઈ ખરીદી કરી નહીં ભાઈ પડદાની ખરીદી કરી કે નહીં. પબ્લિક કેટલું હતું કા ગરદી કેવી હતી કા પરેશ બધા તહેવાર હોય ને તો ભાવે બહુ હોય એટલે અગાઉ લઈ લેવાય પરેશ તો ચાલો ભાઈ ખરીદી કઈ કરી નહીં ભાઈ ખાલી પડદો મેડમ કબાટ લટો લીધો છે ને બીજું કઈ કરી નથી ભાઈ એમના ભાઈ કઈ ખરીદી બીજી કરી દે હવે પાછા આવ્યા છે ને એવું બધું છે તો ચાલો પાછા મળશું ને તો આપણે તો ભજીયાની તૈયારી થઈ ગઈ છે સરસ મજાની તો કાળી ચૌદશ છે તો મસ્ત મજાના ભજીયાની આમ શરૂઆત થઈ ગઈ છે તો હાલો તમને બતાવી જો અમારા મમ્મી ભજીયા બનાવવા મીડા છે ભજીયા બનાવવાનું હોય અત્યારે હા કાળી સદસ્ય ને હા એ કકડાટ કાઢવાનો હોય એવું હોય. એક દાણા 12 મહિને એક દાડા ભજીયા બનાવવાના એમ ને હા કકડાટ એટલે કાઢવાનું હા એટલે પછી કકડાટ એટલે કેમ કાઢવાનું કકડાટ ભજીયા કરીને મૂકી આવવાનો પાણીનો કળશો ભરીને લઈ જવાનો શાકમાં મૂકી ગોળ કુંડાળો કરીને ભજીયા અંદર નાખીને વહી આવવાનું. શોખમાં 4 શોખ હોય ના હા ઠીક એવી રીતે હા તો જો આ ભજીયા મારે કરાય છે તો મમ્મીની ભજીયાને ઉતળવા માંડ્યા છે અને કકડાટ કાઢવાનો હોય એમ કે છે તો જો અમારા મમ્મીની ભજીયાને એવું બધું બનાવવા માંડ્યા છે સરસ મજાના અને કકડાટ કાઢવાનો હોય છોકરા બધા આમ ફડાક્યા ફોડે છે આપણા બાળકો બધા છે ને આમ ફડાક્યા ફોડે છે કારણ કે ફડાક્યા ફોડે દેખાડાય નહીં સમજે છે ને જો બોમ્બ ફોડે બધા જો કેમ તાની ફોડવાના બોમ્બ ઈ કાલ કાલ આ કાલ કાલ દિવાળી. હા સાહેબ જો ઈલા 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 આમાં જેવંશી બેન આવી ગયા બોમ્બ ફોડે છે બીક લાગે હળો હળો હે ફડાક્યાનો ભાગ પડવાનો છે એવું છે કે ફડાક્યાનો ભાગ નથી પાડવાનો કારણ કે ફડાક્યા જે બેના ભાગ નથી પાડ્યો સમજ્યા બેના બધા ભેગા છે તો કે નકરા વિડીયો બનાવશો ચાલો છોકરાને ફડાકડાનો ભાગ પાડી આપણે સરસ મજાના ભજીયા થઈ ગયા છે અને કકડાટ કાઢ નાખ્યો છે અને સરસ મજાની ચટણી થઈ ગઈ છે તો આપણે જમવા બેસી જાવી સ તો યુટ્યુબ ફેમિલી હાલો જમવા હવે વિડીયોને એન્ડ આપીએ છીએ અમારો વિડીયો ગમ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરી નાખજો મળવી બીજા વિડીયોમાં તાલેકીન બાય બાય ટાટા